જો આપણે ગણપતિ કહીએ છીએ ને તો સાચું નામ એનું ગણપતિ નથી હો. ગણપતિ એ પદ છે. ગણપતિ દેવતાઓના અધિપતિ એટલે ગણપતિ છે. જેવી રીતે આપણે વડાપ્રધાન મુખ્યમંત્રી આવે ને એની ગાદી ઉપર ગમે તે આવે, યુગે યુગે ગણપતિ ફરે છે. જ્યારે સતયુગમાં શિવ અને પાર્વતીના વિવાહ આપણે જોયું હમણાં, ત્યારે એને ગણપતિની પૂજા કરી હતી. ત્યારે ગણપતિ તરીકે ભગવાન વિષ્ણુએ સ્થાપિત હતા. ત્યારબાદ ત્રેતાયુગ, એમાં ભગવાન બ્રહ્મા એ ગણપતિ સ્વરૂપે હતા. ત્યારબાદ દ્વાપર યુગ, એમાં ભગવાન ઇન્દ્ર એ ગણપતિ સ્વરૂપે હતા. અને અત્યારે કલિયુગ, એમાં ગણપતિ તરીકે ભગવાન શિવ અને માં પાર્વતીના દીકરા જેનું નામ છે ગણેશ. અને આવા ગણેશના 12 નામ કે જે વ્યક્તિ એના 12 નામ લઈ અને કોઈ પણ કાર્ય આરંભ કરે તો નિર્વિઘ્ને પૂર્ણ કરે છે. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ દુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનના દ્વાદશૈતાનિ નામાનિ યહ પથે શૃણુયાદતિ. આ 12 નામ જે પણ લે ક્યારે ક્યારે લેવાના? વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. આ ભગવાન ગણેશના 12 નામ જે કોઈ વ્યક્તિ વિદ્યારંભે, કે તમે બાળકને જ્યારે વિદ્યા અભ્યાસનું શરૂઆત કરતો હોય એ સમયે તમે આ 12 નામ લઈ અને પછી એનો અભ્યાસ શરૂ કરાવો તો એ અભ્યાસમાં પારંગત થઈ અને વિદ્વાન બને છે. ત્યારબાદ વિવાહે છે. વિવાહમાં આપણે લઈએ જ છીએ ને, ગણપતિ પૂજા સૌથી પહેલા આવે છે. અને જ્યારે કોઈ પણ યાત્રામાં જતા હોય ત્યારે અને તમે કોઈ પણ સંકટમાં હોય અને એ સમયે જો તમે આ 12 નામ તમારા મુખમાંથી નીકળી જાય તો એ ભગવાન ગણેશ છે તમારા બધા વિઘ્ન દૂર કરી દે.